આજે આપણે બનાવવાના છે ઢોસા. હું બનાવવાની છું ઢોસા. અને એ ઢોસા જે બહાર માર્કેટમાં મળે છે એ ટાઈપના કોઈ પણ ઢોસા નહીં. આજે હું બનાવવાની છું તુવેરની દાળ, રવા એન્ડ પૌવા, જેને મેં મિક્સ કરીને એક બ્લેન્ડ કરી લીધું છે અને એને હું ઢોસા બનાવવાની છું. જોવાના છે આજે આપણે કે કેવી રીતે ઢોસા બનવાના છે. મેં પણ આ રેસીપી યુટ્યુબમાં જોયેલી છે, તો જોઈએ છીએ, હવે ટ્રાય કરીએ છીએ કે કેવા બને છે ઢોસા. અને હું તમને ટેસ્ટ તો નહીં કરાવી શકું, પણ હું જ ટેસ્ટ કરીને બતાવીશ કે આ ઢોસા કેવા બનવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. કે હું એમને સરખી રીતે મિક્સ કરી લઉં અને પછી એમને હું તવા પર બટરથી ઢોસા બનાવીશ. ઢોસા મારા ફેવરિટ છે અને જેમના પણ ઢોસા ફેવરિટ છે મને કમેન્ટ કરે. એમને મારા તરફથી ઢોસાની ટ્રીટ ફ્રી છે. ઢોસા બનાવવા બહુ ઇઝી છે, પણ એને ઉંચકવા થોડાક હાર્ડ થઈ પડે છે. અને જો ઉચકી જાય તો ઓ માય ગોડ, ધીસ ઇઝ અ રિયલી ગુડ થિંગ્સ ફોર અસ. અને મેં આજે ઢોસા બનાવ્યા છે, બહુ જ સરસ બન્યા છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યા છે. તમે પણ બનાવી શકો છો તમારી ઘરે આ ઢોસા રેસીપી. થેન્ક યુ, બાય.